ઇતિહાસ આપણને શીખવાડે છે અને આપણા ભવિષ્ય માટે ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. દર્શક મિત્રો, ઇતિહાસમાંથી આપણા ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસ પર આવીએ તો વાત કરવી પડે લોકસંગીતની. લોકસંગીત એટલે માત્ર સૂર, તાલ અને સંગીત જ નહીં, પણ લોકસંગીત એટલે આપણા પૂર્વજોની વાતો, તેમના સંઘર્ષો અને તેમની સંવેદનાઓનો દસ્તાવેજીકરણ. તો દર્શક મિત્રો, આજે આપણે લોકસંગીતની કેટલીક રસપ્રદ વાતો આજના કાર્યક્રમના આજના એપિસોડમાં આપણે કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હે મારી મેલડી મારી જગત જનની માં તું જોગણી મારી જપીએ તારા જાપ એવા ખંડ તારા દીવડા બળે સાંભળીને દર્શક મિત્રો આપને અવશ્ય કંઈક તો યાદ આવ્યું હશે. આપણી વચ્ચે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખુદ ડાકલા ક્વીન. સ્વાગત કરીએ ઐશ્વર્યા જોશીનું આજના કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વેલકમ ઐશ્વર્યા, કેમ છો આપ? આનંદ. તમારા ડાકલા એટલે અત્યારે ગુજરાતની કહેવાય કે આ મજબૂત ઓળખ બની છે અને ખૂબ સુંદર આપના સુરથી આજના કાર્યક્રમની શરૂઆત થઈ છે. તો મારે કાર્યક્રમમાં શરૂઆતમાં એ જ જાણવું છે કે તમારી સંગીતની સફરની શરૂઆત કેવી રીતે થઈ? ગુડ ક્વેશ્ચન. સંગીતનું સફર નાનપણથી જ હું દૂરદર્શન જ જોઈને મોટી થઈ છું એવું કહેવાય. મને જે પણ એટલે આઈ એમ નોટ અ ટ્રેન્ડ સિંગર, મને કોઈ ટ્રેનિંગ એવી રીતના ફોર્મ મળી નથી, પણ જે બી સંગીત મેં અબ્ઝોર્બ કર્યું છે એ આપણું ફોક મ્યુઝિક સાંભળીને મારા ફાધર અને હું, અમારે આવું રાતનું સેશન થાય, દૂરદર્શન ચાલુ થાય ત્યાં ડાયરો ને આવું બધું જે પ્રાચીન ગીતો બધા ગવાતા એ બધું સાંભળીને અમારો એક ગરબા અને ડાન્સનો સેશન થતો અને એક આનંદનો માહોલ એવરી ટાઈમ અહીંયા વાગે ને ત્યાં અમે નાચીએ એવું. દેટ વોઝ મારી ટ્રેનિંગ શરૂઆત ત્યાં થઈ. એક પ્રકારની ટ્રેનિંગ જ એને કહી શકાય. કેમ કે જેટલી વાર તમે જેટલા બી ગીતો સાંભળો કોઈ અલગ રીતથી ગાય, કોઈ અલગ ભાવથી ગાય. બરાબર. સો એ રીતના મેં ઘણું બધું આજુબાજુથી શીખીને સાંભળીને ખુદ શીખ્યું. મારા ફાધરનું બહુ જ ઇન્ફ્લુઅન્સ, મૌલિક જોશી મારા ફાધરનું બહુ જ ઇન્ફ્લુઅન્સ આના ઉપર હતું કે એ આપણું ગુજરાતી કલ્ચર, ફોક, પછી અહીંયા જે પણ હેરિટેજ બધું મને વાવ ને બધું જોવા લઈ જાય. એવરીથિંગ જે આપણું ગુજરાતી આપણો ભવ્ય વારસો જેને કહેવાય એ બધું મને એમના થ્રુ આવ્યું. પછી આઈ વોઝ એક્સપોઝડ ટુ ક્લાસિકલ મ્યુઝિક થ્રુ મારી બુઆ મને એ બધું ક્લાસિકલ, પ્યોર ક્લાસિકલ સંગીત સંભળાવતી. પછી ઇલેક્ટ્રોનિક મ્યુઝિક મારો ભાઈ મને સંભળાવતો. અચ્છા. મારી હું જ્યારે સ્કૂલ લાઈક 11th-12thમાં આવી ત્યારે મારી ફ્રેન્ડ મને રોક મ્યુઝિક સંભળાવતી. તો એ બધું લાઈક, અને મને એ વસ્તુનું બહુ આમ આશ્ચર્ય થાય કે કઈ રીતે અલગ અલગ મ્યુઝિકના અલગ અલગ ફિલિંગ્સ, એટલે અને એ વસ્તુનું ટુ ઇમોટ દેટ ઇટ વોઝ અમેઝિંગ. બધાની અલગ સ્ટાઇલ, અલગ રીત એક્સપ્રેસ કરવાનું, ગાવાનું, એટલે એ બધું દેટ વોઝ માય લર્નિંગ. અને લોકસંગીતની એક ખૂબ સુંદર વાત છે કે કોઈનો કોપીરાઇટ નથી. જેને ગાવું હોય, જે ગાવું હોય ગાઈ શકે. જેમ તમે દૂરદર્શનમાં કીધું કે એક જ ગીત બધા અલગ અલગ રીતે ગાય. તો મને એ સાંભળવું છે કે દૂરદર્શનનું તમારું સાંભળેલું જે સૌથી યાદ રહેલું કોઈ લોકગીત હોય તો તમે અમને સંભળાવો. સોના ઈંધોણી રૂપા બેડલું રે નાગર ઉભા રહ્યોને રંગ રસિયા એ કાન મને ઘડુલો ચણાવ રે નાગર ઉભા રહ્યોને રંગ રસિયા ઓ કાન મને ઘડુલો ચણાવ રે
નગર ઉભાર્યો ન રંગ રસ્યા. વાહ, મને એમ થાય કે રોક સંગીત સાંભળ્યું, ઇલેક્ટ્રિક બેન્ડ સાંભળ્યું, ક્લાસિકલ મ્યુઝિક સાંભળ્યું, પણ આ તમારી જે ગાડી પાટે આજે લોક સંગીતના ચડી, એ કેવી રીતે થયું? તો જેમ મેં તમને કીધું કે હું નાની હતી ત્યારે અમારો દૂરદર્શન સેશન થતા, તો એ મારું દેટ ઇઝ માય રૂટ્સ. ઓકે, આપણે ફોરેન બી જતા રહીએ તો એ આપણે કિતના બી વहाँ के સિટીઝન બી હો જાય તો આપણે તો દેશી જ છેલ્લે. તો રોક, હું કોલેજમાં હતી ત્યારે હું ગોથ રોક ગાતી હતી. અચ્છા. પછી આફ્ટર દેટ કોલેજ ખતમ હુઆ, ફિર વાપસ વહી સેશન. છેલ્લે તો માણસ આવે રૂટ્સ ઉપર જ. એટલે આ ઇટ વોઝ સોલ કનેક્ટિંગ. વધારે સોલથી મને આ ફોક મ્યુઝિક કનેક્ટ કરતું. એટલે હું પાછી છેલ્લે તો આપણે એમાં જ રૂટ્સ. બિલકુલ. આપણા ગુજરાતીમાં નવરાત્રિ સૌથી સ્પેશિયલ ફેસ્ટિવલ. એમાં આપણે વર્ષોથી, જ્યારે તમે નાના હશો, હું નાની હઈશ, 2 તાલી હોય, 3 તાલી હોય, હીંચ હોય, રાસ હોય, બધું સનેડો આવ્યો, અને હવે એક નવું જે એમાં પીછું ઉમેરાયું છે એ છે તમારા ડાકલા. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ સોસાયટી હોય, કોઈ પણ પાર્ટી પ્લોટ હોય, એમાં ડાકલા વિના નવરાત્રિની એક પણ રાત એનો જે માહોલ હોય એ પૂરો નહીં થતો હોય. તો કેવું ફીલ થાય છે કે આ ડાકલા તમે જે ઓન કરો છો, જે તમે શરૂઆત કરીને આટલું બધું ફેમસ થયું, તો હવે કેવું લાગે છે? સી, ડાકલા ઇઝ ફોક. વર્ષોથી છે. બિલકુલ. વોટ વી કુડ અચીવ ઇઝ, અમે એ વસ્તુને દુનિયા સુધી લઈ ગયા. આજે ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાઓ પર ગવાતું આપણું ગુજરાતી ફોક આજે આખું વિશ્વભરમાં ઇટ ઇઝ સો ફેમસ. ને એટલું ગમે છે લોકોને. મને મજા ત્યાં આવે છે. ઓફકોર્સ તમે કીધું કે નવરાત્રિનો એક પાર્ટ બની. હવે નવરાત્રિ મારા માટે ને મારા ભાઈ માટે તો અમે તો 10 દિવસ સ્કૂલની રજા જ હોય. ફિક્સ હમ લોગ બીમાર हो ही जाते थे कि ये 10 दिन बीमार होने वाले. હું પોળમાં રહેતી, એટલે સવારે 6 વાગ્યા સુધી અમારે ગરબાનું સેશન ચાલતું હોય. એક કેસેટ પતીને પછી બીજી સાઈડ ને નાસ્તો આવ્યો ને બધું 6 બજતે ને રોજ. अब स्कूल तो कोई नहीं जाएगा तब. તો ગરબા નવરાત્રિ બહુ જ ઇમ્પોર્ટન્ટ અમારા બંને માટે. હવે આ ડાકલા ગાયું બી એની બહુ ઈચ્છા હતી કે હું ક્યારેક ડાકલા ગાઉં. એની પહેલાં મેં ક્યારે આવી રીતે કંઈ ફોક ક્યારે ગાયું નહોતું. મેં સ્ટેજ ઉપર ગાયું હતું તો ખાલી रॉक सॉन्ग्स અને એ પણ પેલું कॉन्टेस्ट होता था ना, यूथ फेस्ट. हाँ, उसमें उसके पहले तो और कुछ गाया भी नहीं था. फिर ये गाना मैं मयूर ने संभाळाયું, बंदिश प्रोजेक्ट, कि लिसन टू दिस इज अमेजिंग गुजराती फोक. अभी व्हाट बंदिश प्रोजेक्ट इज इलेक्ट्रॉनिक म्यूजिक एंड फोक, એનું મિક્સચર, અને તો બાપ છે ઇલેક્ટ્રોનિક મ્યુઝિક. સો ફ્યુચરિસ્ટિક. લાઈક ડાકલા 2 જે છે એ હમણાં આટલું બધું ઇટ ઇઝ ગોઈંગ, લાઈક પીપલ આર ગોઈંગ બોન્કર્સ ઓવર ઇટ. અભી 2018-17 में बनाया, इट इज ऑलमोस्ट 7-8 years back. તો એ ઓલરેડી 10 years ahead that person. તો આજે એ મને કંઈ સંભળાય ને તો મને આમ એવું થાય કે યાર ये बहुत ज़्यादा फ्यूचरिस्टिक है, मुझे समझना पड़ेगा एंड देन आई रियली अडेप्ट टू इट. हाँ, સો ડાકલા. તો ડાકલા આજે જ્યારે દરેક નવરાત્રિ ખતમ થાય, એન્ડ આનાથી જ થાય. હું તમને બીજું કહું, મને લોકો આવીને કહે કે સવારે મારો એક ફ્રેન્ડ છે, એના બા સવારે આરતી કરે ને ત્યારે આ મૂકે. અચ્છા. હા, તો આરતી માટે એ ડાકલા સાંભળે. પછી એક છોકરીએ મને સ્ટેજ ઉપર આવીને કીધું હતું કે મેમ, અમારી એક્ઝામ્સ હોય છે ને તો અમે બધા પહેલાં ડાકલા સાંભળીને ક્લાસમાં જઈએ છીએ. અચ્છા. મારી ફ્રેન્ડે મને કીધું કે શી ઇઝ અ પરફોર્મર, તો એ સ્ટેજ ઉપર જાય એની પહેલાં એ ડાકલા સાંભળીને જાય. સો ઇટ ઇઝ સો વાસ્ટ. બધા માટે એક અલગ ફિલિંગ અને અલગ કનેક્શન છે. એટલે માતાજીની ભક્તિ સંગીત રૂપે કહી શકાય. બિલકુલ કહી શકાય. અને ઇટ ઇઝ ખાલી ડિવોશન રીતે ના જુઓ અને સ્પિરિચ્યુઅલી જુઓ,
એઝ અ કનેક્શન જુઓ, ઇટ ઇઝ સો મેસિવ. અમુક લોકો એના પર નાચે, અમુક લોકો એના પર ભક્તિ પ્રેયર કરતે હૈ. ઇટ ઇઝ વેરી ડિફરન્ટ, વેરી વાસ્ટ. એટલે મને મારું અચીવમેન્ટ ત્યાં જ શરૂ થઈ ગયું કે એક ખાલી નવરાત્રિ ખતમ કરવા માટે નહીં, પણ એક પ્રસંગ બી શરૂ થાય પતે એનાથી જ, માણસની સવાર એનાથી જ થાય છે. ઇટ ઇઝ લાઈક અ મેસિવ અચીવમેન્ટ. એટલે મને લાગે છે કે નવરાત્રી તો છે જ, પણ કોઈ પણ ફેસ્ટિવલ હોય જ્યાં બધા મળીને જ્યાં એન્જોય કરતા હોય, એ ઉત્તરાયણ હોય, હોળી હોય, ત્યાં ડાકલાની પ્રસ્તુતિ મને લાગે છે કે થાય જ છે. આ તમે બંદિશ પ્રોજેક્ટની વાત કરી, એના વિશે પણ ડિટેલમાં વાત કરવી છે, પણ તે પહેલા ડાકલા 2 ની જે તમે સ્પેશિયાલિટી વાત કરી એ થોડીક લાઈન સંભળાવી શકો? તો એનું પેલું જ જે બહુ લોકોને એ જ ગાવ. હે પટેલોની દેવી, વિરમશીની દેવી, માં દરજીની દેવી, માં સુથારોની દેવી, ગઢવીની દેવી, માં નાયકોની દેવી, ચારણોની દેવી, માં ભરવાડોની દેવી, માં વડકરોની દેવી, માં સોલંકીની દેવી, દરબારોની દેવી, માં દેહાઈની દેવી, માં ચૌધરીની દેવી, બ્રાહ્મણોની કુંભારોની દેવી, આજ ગરબે રમે, એ ગરબે રમે માડી રંગે રમે, આજ મારી દશામાં ઓંગણે રમે, એવી આજ મારી દશામાં ઓંગણે રમે. તારી જળહળ 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 હે તારી જળહળ જ્યોતિ જલે મોરી માં, મારી મવડીમાં 14 લોકમાં પૂજાય, હે રમવા આવો માડી રમવા આવો, મીનાવાળા વાડી આજ રમવા આવો. ખૂબ સુંદર, ખોઈ જવાય એવું મને લાગે છે. એટલો સરસ માહોલ અહીંયા બની ગયો છે. મારે એક પ્રશ્ન મને એ પણ થાય છે, સંગીતની તો આપણે ઘણી વાતો કરવાની છે, પણ ચંદ્રવિલાસ જે અમદાવાદની એક ઓળખ કહી શકાય એવી એક જગ્યા છે, એવું એક એમ્પાયર છે, એવું કહીશ તો બિલકુલ ખોટું નથી. તો એની દીકરી સંગીતના સ્ટેજ ઉપર ચડી ગઈ, તો ઘરમાંથી તમે કહો છો એમ માહોલ તો રહ્યો હતો, પણ કરિયર તરીકે ચૂઝ કરવાનું સરળ રહ્યું ખરું? કારણ કે આટલું સરસ એમ્પાયર જામેલું છે, આ બિઝનેસને આગળ ધપાવવું, એનું કંઈ આગળ કરવું, કે પછી સંગીત કેવી રીતે ચૂઝ કરવું અઘરું હતું કે કેવી રીતે રહ્યું એ? ના, અઘરું એટલે નહોતું, કેમ કે મારા ફાધર વોઝ ઓલવેઝ ઇન્ટુ મ્યુઝિક એન્ડ કલ્ચર. હી વોઝ ઇન્ટુ રાઇટિંગ એન્ડ ટ્રાન્સલેટિંગ. મોદીજીનું પેલું મન કી બાત પણ એ ટ્રાન્સલેટ કરતા હતા. સો એ મને હંમેશા કહે કે તું બેટા તું ગા, સ્ટેજ જુએ ને ચડી જવાનું, સ્ટેજ જુએ ને ચડી જવાનું. તો એ ટાઈમે મને એટલું પેલું નહોતું, લાઈક હું બહુ આમ ચિલ્ડ આઉટ, રિલેક્સ ફેમિલીની, નો સ્ટ્રગલ, એવું બધું બહુ ચિલ. તો वो वैल्यू नहीं पता चलता जब तक कोई चीज़ खो नहीं जाती, you know. So I started valuing music and work or anything that I have after I lost him. Okay. Yeah. તો અને મારું જર્ની તમે પૂછો છો તો ઇટ વોઝ નોટ ડિફિકલ્ટ बिकॉज મારું शुरुआत જ वॉज विद लेजेंड्स. ठीक है, मैं सीधा काम किया तो बंदिश प्रोजेक्ट के साथ. તો મારે એવું સ્ટ્રગલ કે મારે કોઈને અપ્રોચ કરવું પડ્યું કે મારું ગીત સાંભળો, એવું બધું કશું થયું જ નહીં. સીધા સિક્સર લગા ટાઈપ. પહેલા બોલમાં જ છક્કો મારી, પહેલા જ બોલમાં. અને હજી એની અસર આખા ગુજરાતમાં દેખાય છે, એવો જબરજસ્ત છક્કો. યા વિચ ઇઝ લાઈક યુઝ્યુઅલી કેવું હોય કે કોઈ પણ વસ્તુનો 5 વર્ષનું પેલું રહે કે ક્રેઝ. લાઈક કોઈ મ્યુઝિક જોનર હોય તો એનું બી 5 વર્ષનું લાઈફ સ્પેન હોય. ધીસ હેઝ બીન સિન્સ 9 years એન્ડ હજી પણ એનો બિલકુલ રસ ઓછો નથી થતો. એટલે એ ફોકની વાત એ જ છે ને કે ગમે તેટલી જૂની હોય પણ એમાંથી રસ મળતો જ રહે, કારણ કે આપણે 2 તાલી 3 તાલી પણ જન્મ્યા ત્યારથી જ કરીએ છીએ, છતાં એ હજી આપણને એટલી પ્રિય છે. ડાકલાનું પણ એ જ સ્તરમાં મને લાગે છે કે લોકોએ લઈ લીધું છે કે ડાકલા એટલે લોકો જે માતાજીની મસ્તી નાચવાની હોય કે જે મન મૂકીને એ લોકો મગ્ન થઈ જાય છે, એ ખરેખર બહુ જ મજા આવે એવી વાત છે. તો બીજી આપણે આગળ ડાકલાની વાત કરીએ કે ડાકલા વર્ઝન 1, 2, 3, 4, તમે 9 સુધી વર્ઝન કર્યું, તે દરેકમાં શું અલગ કરવાનો પ્રયાસ કર્યો તમે? મયુર કેવું છે, એનું કામકાજ એ એકનું એક રેપિટેટિવ કામ ના કરી શકે. સો હી ઇઝ લાઈક અ પ્રોપર આર્ટિસ્ટ. તો એને કેવું કે મશીનવાળું કામ ના થાય.
એકનું એક કોપી પેસ્ટ એનાથી નથી આમ થાય. થતું. તો પહેલું જે બનાવ્યું ને હું તમને કહું એ મારી ઈચ્છા હતી કે આપણે આવું બનાવીએ, એને બી કરીએ, હા. ગમ્યું અને દેટ વર્કડ. પછીના જે પણ બન્યા ને વર આઉટ ઓફ ડિમાન્ડ હા એન્ડ આઉટ ઓફ લવ ફોર ધ સોંગ. યસ એટલે દર વખતે અને વસ્તુ આવી જ બધા આવીને આવું જ આપણને કહે કે આ ગીત અમને આમ થાય, આનાથી અમને આવી ફીલ આવે છે, વી ફીલ મોર કનેક્ટેડ, મોર સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ. એટલે એ વસ્તુ અમને ઇન્સ્પાયર કર્યું કે અચ્છા આ વસ્તુથી લોકોને આટલું સરસ પેલું ફિલિંગ આવે છે, એને આપણે વધારે ડેકોરેટ કરીએ. યા તો then we did so for દાખલા 1 માં we used rap, ગુજરાતી rap જે ક્યારે નથી થયું કે ફોક અને rap એવી રીતના. so that was the first experiment. પછી આવી રીતે જ આ બધી અલગ અલગ માતાજીનું નામ લીધું. એ દાખલા 2 માં તમે સાંભળો તો એમાં વચ્ચે 3 તાલી જેવું છે. હવે દાખલા કેવું છે કે એનું એક કન્ટિન્યુઅસ એક સ્વિંગ જેવું હોય ને એ ચાલ્યા કરે. વી પુટ 3 તાલી વચ્ચે. માવડી માંડ્યા હોય તો જાગજો રે, માડી તારા વાધામણા રે આયા. now this is દિન તક દિન તક આ 3 તાલી. ઠીક है. કરેક્ટ. फिर 3 માં સપાખરું જેવું થોડું આમ હા मैंने गाने का ट्राई किया, मारा માટે ફર્સ્ટ ટાઈમ હતો. પછી દાખલા 4 માં અમે કેવું કર્યું કે આખું રિધમ ચાલતું હતું એને એકદમ સ્લો કરીને કરી, અને હા. પછી પાછું Rise કરી હા એને. રાઇઝ કર્યું. દેટ વોઝ સમથિંગ ડિફરન્ટ દેટ વી ડીડ. તો પછી દાખલા 5 વોઝ લાઈક એનું શરૂઆત એક લોરીની જેમ થયું. હા હું એમાં કહું છું માં. યુઝ્યુઅલી પુકાર હોય પણ આ લોરીની સ્ટાઇલનું બરાબર છે. પછી दाखला 6 कोविड के टाइम पे किया था, तो उसमें वैसा गरबा टाइप फील नहीं आ रहा था या वो नाचने वाला फील नहीं, तो એનું નામ જ दाखला 6 અરજ. અચ્છા. તો એમાં તો એકદમ મિનિમલ કામ છે અને મોર ઓફ લાઈક એઝ ઇફ હું કંઈ અરજ કરું છું કે માં તું જો આ થોડું બધું હા દયા દ્રષ્ટિ દેખાડ. હા હા એવી રીતે. 7 ये 3 में ये भी किया था. हे राजे ચોટેલા મોજાર સમરત ચામુંડા સરકાર, શમરો કુળ દેવી દાતાર સમરત ચામુંડા સરકાર. ऐसा ये भी अलग है जो यूजुअली दाखला में नहीं होता. એનું એક સ્વિંગ ચાલ્યા કરે. હા, એક ધારી તાલ છે એક ધારી તાલ છે. ધુમ 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 લાઈક અ ટ્રાન્સ. બિલકુલ. તો ये डिफरेंट वेरिएशंस वी ट्राइड टू डू અને વી ઓલવેઝ ટ્રાઇડ કે કંઈ નવું ઇન્સ્પાયરિંગ કરીએ, નોટ ડુ ધ સેમ Same, થિંગ. બરાબર હાઉ છે. ડુ વી ઇન્સ્પાયર, અમને કઈ રીતના સાંભળીને મજા આવે, हमको मज़ा आएगा तो लोगों को मज़ा आएगा, हम कुछ नया देंगे तो किसी और को. अब आज मेरे पास मेरा ऑडियंस है, मेरा एक छोटा परिवार जो मैंने बनाया है, બિલકુલ. वो अगर मैं कुछ उनको હું થાળી સારી પીરસીસ નવું બિલકુલ, નવું આપીશ બિલકુલ. તો એમને યુ નો કે અરે વાહ એસા અને એસા ભી નાનપણથી તમે ચંદ્રવિલાસની હા, થાળી તો જોઈ છે. હા થાળી હજી પીરસું જ છું. બરાબર છે. સો યા એસા. તો 9 દાખલાના વર્ઝન તમે nine, કાઢ્યા. એક all મ્યુઝિકની different. વાત તો છે કે મ્યુઝિકલી નવું એક્સપેરિમેન્ટલ વર્ક કરવું એ તો તમે તમારા વાતમાં કરી, પણ જે વિડીયોઝ બને છે હવે તો યુટ્યુબનું અને ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા પર આપણે વિડીયોઝની પણ બહુ જ ખૂબ રોજ અપડેટ થાય છે, રોજ એક્સપેરિમેન્ટ થાય છે, તો એમાં તમે કેવી રીતે એક્સપેરિમેન્ટ કર્યા? સો જબ સ્ટાર્ટિંગ કે આઈ થિંક ટિલ દાખલા 5 ત્યાર સુધી વિઝ્યુઅલી એવી રીતના જ ટ્રાય કર્યું કે अलग अलग माताजी ना स्वरूप, हाँ, अपन जो भी ड्राइंग्स देखते हैं वो किसी की कल्पना है, किसी का કોઈનું વર્ણન છે કે આ આવી રીતના હતા બરાબર છે, એમનું રૌદ્ર સ્વરૂપ, એમનું યુ નો કામ પીસફુલ. તો
when it comes to Dakla, it is celebrating that Raudra Swarup, you know, a very wild side ને celebrate કરવું છે. તો all the videos up till Dakla 5, almost બધા faces will be like very powerful, not ખાલી સુંદર સરસ એવી આમ કામ એવી નથી બતાવી, very different, very wild, violent, aggressive એવી રીતની faces અને emotions અમે બતાવવાનું ટ્રાય કર્યું. फिर 6, 7 उसमें वी डिड मोर ऑफ स्टोरी टेलिंग, लाइक दाखला 7 માં અમે અર્ધનારીશ્વર ઉપર કર્યું છે કે જ્યારે બધા જ છોડી દે ત્યારે કોણ, तो पेली. तो उसमें स्टोरी ऐसी है कि एक बच्चा पैदा होता है किसी घर, सब लोग बोलते हैं कि ये हम नहीं रखेंगे. एक ઘરમાં બેન જઈને મૂકી આવે છે અને ત્યારે આવે છે સૌથી પહેલી અન્નપૂર્ણામાં આવે છે કે બચ્ચું પહેલું ભૂખ્યું હશે એટલે પહેલાં અન્નપૂર્ણા માતા આવે, એને ખવડાવે પીવડાવે, પછી એ મોટું થાય એટલે એને ભણતર એટલે સરસ્વતી બતાડ્યા છે, પછી ધંધો લક્ષ્મીજી, અને then there is also પેલું what is that called, Kalyani. No, that it's a Kallaripattu. हाँ, yeah, that. કેરેલાનું જે ફોક છે કરે. How you fight. Okay. So उसमें हमने महाकाली दिखाए हैं, that somebody who also જે સંઘર્ષો સામે લડવાની વાત છે. હા, તો we use that કે તને બધું જ શીખવાડશે, કોઈ જ નથી, તું ચિંતા ન કર, તારી માં બેઠી છે. બિલકુલ. And then in the end there is this એક તો મૌલિક નાયક, ધ લેજેન્ડરી માણસ, અદ્ભુત લખે. તો એમાં એમના લિરિક્સ જ આ છે કે શૂન્યમાંથી સર્જન છું, એસા શિવની શક્તિ. બહુ જ અદ્ભુત લખે છે માણસ. 2-3 લાઈન એની સંભળાઈ શકો? वो उनका वाला थोड़ा डिफिकल्ट होता है यार, वो बोलना मेरे को. आपने गाया है वो वर्जन? वो मेरे लिए नहीं लिखते. अच्छा. He writes his version. What I sing is been written by Bhargav. अच्छा. एक वो भी बहुत से, मैं तो उनको यही बोलती हूँ, मैंने कहा आपके लिरिक्स है ना भगवत गीता है, जितनी बार पढ़ती हूँ ना कुछ नया सीखने को मिलता है. या तो दाखला 8 જે છે ને એ is infinity. ઓકે, ચક્ર જે આપણું ચાલ્યા કરતું હોય, because it is number 8, so એ ચાલ્યા જ કરે. વેરી થોટફુલ. જન્મે મરણે ને એની એના પછીનું બી જેનું જીવન છે કરે તો છે એ હું થોડું ગાઈ શકું. યા હા, જન્મે મરણે હેની પારે કોક ચરણે છે તું, અલખે મનખે હે મળી બધે સરખે છે તું. શું લખે છે એ માણસ, સુંદર શબ્દો છે. પણ મને એમ થાય છે કે જ્યારે તમે ગાઓ છો ને ત્યારે હું મારી બધી વાતો બાજુ પર મૂકીને તમને કહું કે ગાયા કરો. પણ દર્શક મિત્રો, ઐશ્વર્યા જોશી સાથે આપણે ઘણો સંવાદ હજી કરવાનો છે, તેમને હજી ઘણા ગીતો સાંભળવાના છે. પણ તે પહેલા ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુડ મોર્નિંગ ગુજરાત કાર્યક્રમમાં દર્શક મિત્રો આપનું પુનઃ સ્વાગત છે ને આપણે વાત કરી રહ્યા છીએ આજે ડાકલા ક્વીન ઐશ્વર્યા જોશી સાથે. તો બિલકુલ સમય નથી બગાડતા, ઐશ્વર્યાજી તમારી સાથે ફરી જોડાઈ ગયા છે. ખૂબ મજાનો માહોલ તમે અહીંયા જમાવ્યો છે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ મારે વાત કરવી હોય ને તો કોઈ પણ ગાયક હોય, કોઈ પણ ગાયક કલાકાર હોય, જ્યારે ગાવાની શરૂઆત કરે, જ્યારે પોતાની જર્નીની શરૂઆત કરે ત્યારે અંતિમ લક્ષ્ય છે ને, આપણા ભારતની વાત કરીએ તો એવું હોય કે બોલિવૂડમાં એક ગીત ગાવું છે, એક ગીત કોઈ મૂવીમાં આવી જાય. ને તમે ખૂબ સુંદર શેરની મૂવીમાં વિદ્યા બાલનજી જેમાં સ્ટારકાસ્ટમાં છે એમાં તમે ખૂબ સુંદર ગીત ગાયું છે. તો એ ગીતની જર્નીની વાત કરો કે કેવી રીતે ગીત તમે ગાવા માટે બોલિવૂડ સુધી મસ્ત સફર શરૂઆતમાં જ ખેડી કાઢી. સો એઝ આઈ ટોલ્ડ યુ કે હું મારી શરૂઆત જ બધું એકદમ સોલિડ પથ્થરોથી થઈ જાય. તો એટલે ઓફકોર્સ તબ તક દાખલા ફેમસ હો ચુકા થા, એટલે એ લોકોએ બી અવાજ સાંભળ્યો હોય.
and they approached Bandish Project for it. So yeah, things worked out. और हमने गा लिया. ખૂબ સુંદર ગીત છે. થોડુંક કંઈક તમે એ ગીત, એ પણ પાછું ફોક ટચ પર ગીત છે, જંગલની વાત છે, Yeah. પણ ખૂબ સુંદર ગીત છે, તો થોડુંક કંઈક સંભળાવી દો અમને. हाय इट किसी की मट किसी की और किसी का रोड़ा भानुमती ने नाम से उनके नाम किसी का जोड़ा बंदर बाट का खेला खेले में जमेले बड़े भूख निकल जाए सारी. ખૂબ સુંદર ગીત છે, કમ્પોઝિશન પણ ખૂબ સુંદર છે. Yeah. હવે બંદિશ પ્રોજેક્ટની આપણે ઘણી બધી વાત કરી, પણ એના વિશે થોડી ડિટેલમાં વાત કરો તો આપ શું કહેશો કે પ્રોજેક્ટની શરૂઆત કેવી રીતે થઈ? સો બંદિશ પ્રોજેક્ટ ઇઝ હું બંદિશ પ્રોજેક્ટ સાંભળીને મોટી થઈ. ઓકે. સો જેમ ફોક સાંભળ્યું એવી રીતના ઇલેક્ટ્રોનિક મ્યુઝિક એ આખું વોટ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક ઇઝ એશિયન અંડરગ્રાઉન્ડ એ બધું ફોક એન્ડ ઇલેક્ટ્રોનિકનું મિક્સચર એન્ડ ધ ब्यूटी एंड द एसेंस ऑफ इट उसको लाइक ग्रैंडेस्ट ऑफ पॉसिबल वेज में प्रेजेंट किया हो तो आई थिंक इट इज़ बंदिश प्रोजेक्ट. आई वॉज इंट्रोड्यूस्ड टू बंदिश प्रोजेक्ट बाय माय ब्रदर केम के इलेक्ट्रॉनिक म्यूजिकમાં હતો. તો એટલે લાઈક if you see દાખલા, because we are talking about દાખલા ગુજરાતી ફોક છે પણ એ આખું બન્યું ઇલેક્ટ્રોનિક મ્યુઝિક છે. લાઈક ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ ઓન અ સોફ્ટવેર. અસલી લાઈક પર્કશન કોઈ એવી રીતના ઇન્સ્ટ્રુમેન્ટ નથી યુઝ કર્યું, બરાબર. આખું ઇલેક્ટ્રોનિકલી પ્રોડ્યુસ્ડ છે પણ એનું સાઉન્ડ એકદમ ઓથેન્ટિક લાગે એ માટે એ માણસે લાઈક उसका बैकग्राउंड अगर देखने जाए तो एक क्लासिकली ट्रेंड तबला आर्टिस्ट છે. અચ્છા. Yeah, so he like 20 years तक he learned tabla his life and yeah, like he's an award winning. ऐसी थोड़ी मिलते awards, you know. એટલે પરકશન એમની મને લાગે છે કે નસે નસમાં નસે હતું, કે નસમાં. ખૂબ સુંદર પ્રોડક્શન જે આપણે દાખલાથી ઓળખીએ છીએ એમણે આપણી સામે મૂક્યું અને ખૂબ ધૂમ મચાઈ રહ્યું છે. તો બીજી વાત એ કરવી છે કે તમે જેમ કીધું કે પોળમાં રહેતા હતા અને દૂરદર્શન સાંભળતા હતા, શેરી ગરબાઓની વાત કરી અને એના માટે તમે એક આખો આલ્બમ ક્રિએટ કર્યો છે. Yeah. ખૂબ સુંદર એમાં શેરી ગરબાઓ છે, તો એમાંથી પહેલા એક શેરી ગરબો સંભળાવી દો અને પછી એના વિશે ડિટેલમાં આપણે વાત કરીએ. કોઈ તાતણિયા ધરાથી તેડાવો મારે બાયું રે ખોડિયા રમવાય આવે હા સોના ઉજળાવ્યા છે નોરતા મનડે કોડ નથી મતો માના તહેવારનો મહિમા છે એટલો સૃષ્ટિમાં નથી રે સમાતો સારી સૃષ્ટિ હો સારી સૃષ્ટિ સારી સૃષ્ટિની શોભા વધાવો મારી બાયું રે ખોડિયા રમવાય આવે. વાહ, ખૂબ એટલે મજા પડી જાય એવું. You sing so well. Yeah, क्यों छोड़ दिए स्टेज को आपकी जरूरत है. બિલકુલ. ના ના, બહુ ખૂબ સુંદર. એટલે લોકગીતની આ જ મજા છે કે Yeah. કોઈનો કોપીરાઇટ નહીં, કોઈનું પોતાનું નહીં, દરેક માણસનું છે. એટલે દરેકને નાનપણથી એવું આમ અંદર હોય ને કે આવું કંઈક ગવાતું હોય તો તમે જોડે જોડે Yeah, ગાવા જ માંડો, yeah, તમારી yeah. ધૂન ચાલુ થઈ જ જાય. બીજો એક પ્રશ્ન એ બી કરવો છે કે આ શેરી ગરબા આલ્બમ કેવી રીતે ક્રિએટ કર્યો અને માત્ર શેરી ગરબા કેમ? તો એઝ આઈ ટોલ્ડ યુ હું પોળમાં તો ત્યાં છે ને એ ટાઈમે ખેલૈયા કેસેટ હા, એ સાઈડ સખત આખી famous. વાગે પછી બ્રેક પડે પછી બી સાઈડ. ફાફડા જલેબી આવે ખવાય પછી બી સાઈડ વાગે. તો મને યાદ છે ત્યાં સુધી એના પછી એવું કોઈ નોનસ્ટોપ નથી બન્યું કે જે સાંભળીને આમ વાહ યુ નો કે સાંભળ્યા જ કરીએ. તો હવે આ જેટલા બી શેરી ગરબામાં જે પણ ગીતો છે બધા મને બહુ જ ગમતા. મારા ફેવરેટ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ સોંગ્સ વીવ ટેકન. અને
એમાં બી અદ્ભુત આર્ટિસ્ટ બધા જેની સાથે બી કોલેબરેટ થયું છે, લાઈક મયુર હેઝ પ્રોડ્યુસ્ડ ઇટ, રિશિન સરૈયા, એમ લાઈક રિધમ અરેન્જમેન્ટ એ બી બહુ જ અદ્ભુત ઇઝ પર્કશનિસ્ટ. પછી કુંજ બિહારીએ મેલેડીનું આખું સેક્શન એમણે જોયું છે. શ્રેયસ ભાઈએ ફ્લૂટ વગાડી છે. કમલેશ ઝાલાએ વાયોલિન વગાડી છે. આમાં અમે ક્લેરનેટ યુઝ કરી છે. શેનાઈ વિચ ઇઝ પ્લેડ બાય દુર્ગેશ, એમને સ્પેશિયલી અમે બોમ્બેથી બોલાયા કે વી નીડ યુ ફોર ધીસ એમ. શ્રેયસભાઈ તો ક્યાંક બીજે હતા અને બધું ઓનલાઈન રેકોર્ડિંગ ને ચર્ચા અને એવી રીતના થયું હતું. તો એ લાઈક મને એવું ફીલ થાય કે મન મેં સારી ભાવના ને સારી ઈચ્છાથી તમે કોઈ પ્રોજેક્ટ લઈને બેસો ને તો બહુ જ અદ્ભુત બને અને તમારા ઇન્ટેન્શન્સ એ પ્રોડક્ટમાં દેખાય. મને એટલે ફોર મી ઇટ્સ લાઈક એન ઓનર ટુ બી વર્કિંગ આવા બધા લોકો સાથે કે જે લેજન્ડ્સ છે ઇન ધેર ફિલ્ડ. તો મને બહુ જ મારા માટે બહુ જ સ્પેશિયલ છે. અને ઓલ્સો મેં પહેલી વાર એવું સાંભળ્યું કે શેરી ગરબા સાંભળતા કોઈને આંખમાં જળજળી આવે, વિચ ઇઝ it's a compliment. It's the biggest compliment. Yeah, it's like the biggest achievement કે તમે કોઈના સોલને અડીને આવ્યા, યુ નો. તો વૈસે બના. એટલે મને લાગે છે કે એક જ બગીચામાંથી ફૂલ વીણવાની જગ્યાએ તમે દરેક બગીચાનો શ્રેષ્ઠ ફૂલ લેવાનો પ્રયાસ કર્યો અને એનાથી આ જે ગુલદસ્તો બન્યો ખૂબ સુંદર. શેરી ગરબા થઈ ગયા, ડાકલાની અદ્ભુત પ્રસ્તુતિઓ થઈ ગઈ. હવે ફ્યુચરમાં શું? ફ્યુચરમાં તો લાસ્ટ યરના we're trying to do Gujarati pop. अच्छा, ठीक है. पहले लाइक प्रफुल्ल दवे जी के गाने होते थे, वो ऐसे नॉटी सॉन्ग्स, फ्लर्ट वाले गाने, कपल सॉन्ग्स, એવું બધું. तो हम હવે अभी वैसे टाइप वो फील वाला नहीं है. तो હવે એવી કોશિશ છે કે something which looks like pop. कैसे समझाने को नहीं आ रहा है मेरे को. મને લાગે છે કે જેનઝી જે છે જેને જેનઝી કો કનેક્ટ કરવા માટે અને એકચ્યુઅલી લોકો ગુજરાતી માટે આકર્ષાય, ગુજરાતી માટે પ્રેમ, જેમ ડાકલાને અદ્ભુત પ્રેમ દરેક જનરેશન આપી રહી છે, દાદીથી લઈને નાના બાળક સુધી, એવી રીતે તમે હજી કંઈક એવું ક્રિએટ કરવા માંગો છો કે જે ઇન્ક્લુઝિવ હોય બધી જ જનરેશનને. સો સમથિંગ વિચ વિલ બી કનેક્ટિંગ ટુ એવરીવન. એટલે ગુજરાતી પોપ, એનું સ્વિંગ અલગ હશે, એનું કોસ્ટ્યુમ્સ વિલ બી ડિફરન્ટ. લાઈક લાસ્ટ યર અઘોરી મ્યુઝિક સાથે એક કોલેબોરેશન કર્યું હતું પાઘડી સોંગનું. બિલકુલ. તો એ એવી રીતનું જ હતું. ધ ક્લોથ્સ વર વેરી મોડર્ન, વેરી નાઇસ. બહુ આમ મજા આવે એવું, જોવાનું ગમે એવું અટ્રેક્ટિવ કંઈક બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એ ખૂબ સાચી વાત છે કે આજે આપણે વાત કરી કે ઇન્ક્લુઝિવ બધા જ લોકો અંદર જઈ શકે, એ તમારો ખૂબ સુંદર પ્રયાસ છે. બીજો એક પ્રશ્ન, નાનો પ્રશ્ન છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે સ્ટેજ ઉપર ડાકલા તો તમે ગાઓ છો, પણ આમ સૌથી ફેવરેટ ગીત અને આમ જે એકદમ યાદ હોય કે આ જ્યારે ગાઓ ત્યારે બસ મજા પડી જાય એવું કોઈ ગીત હોય તો એ અમને સંભળાવો. પતઈ રાજા ગડબડિયો રે ગોરાવો જેડી રે મેલો જાડિયો રે લો કે આવ્યા નવરાત્રિના દાડા ગરબે રમવા નીસર્યા રે લોલ. પતઈ રાજા ગડબડિયો રે ગોરાવો જેડી રે મેલો જાડિયો રે લોલ. વાહ, ખૂબ સુંદર ગીત છે. કેટલું જૂનું હશે. સુના થા ગાતે હોય. અચ્છા. અને એ જે પોપની તમે વાત કરીને, ગુજરાતી પોપ તમારે કરવું છે, મને એવું લાગે છે કે પહેલાં ગુજરાતી મૂવીઝ જે બનતા હતા, જે પ્રફુલ્લ દવેજીનો જે સમય હતો કે નરેશ મહેશ કનોડિયાજીનો સમય હતો, ત્યારના ગીતનું સંગીતનું આખું સ્વરૂપ અલગ હતું. પણ હવે જે અર્બન જે નવા મૂવીઝ બની રહ્યા છે, એમાં સચિન જીગરજી હોય કે ઘણા બધા મ્યુઝિક ડિરેક્ટર્સ જે નવા એક્સપેરિમેન્ટ કરે છે, જે પોપને એન્ટર કર્યું છે, ઘણું બધું એન્ટર થયું છે. તો હવે આ પોપ કલ્ચર છે કે જે જેનઝીને અને જે ગુજરાતના જે
ઓડિયન્સ છે, જે ગુજરાતની જનતા છે, એને અટ્રેક્ટ કરવા માટેના વધારે પ્રયત્ન થઈ રહ્યા છે કે ગુજરાતી સાથે લોકો જોડાય એમ. હિન્દી તો ઓફકોર્સ આપણું બોલિવૂડ સાથે તો આપણું કનેક્શન બહુ જ મજબૂત છે, પણ ગુજરાત સાથેનું કનેક્શન મજબૂત કરવા માટેના ખૂબ અઢળક પ્રયાસો થઈ રહ્યા છે. તો એમાં તમે એક અલગ પ્રયાસ કરી રહ્યા છો ગુજરાતી પોપનું, જે ખરેખર બહુ મજા આવશે. તો એમાં કઈ તૈયારીઓ કરી છે? એમાં કોઈ ગીત કે કશું વિચાર્યું છે? છોરા તારે પાઘડી ના વાળ મારલો, મનડુગ થાયું મારું પાળ મારલો, હે જો તારા સોળલા હું હરગડી રેલો, ઓઢે તારા નામ ને મચુંદડી રેલો. Now if you listen to the lyrics, એકદમ દેશી છે, બિલકુલ but the style of singing is very not દેશી. અત્યારનું થોડું મોડર્નાઇઝ. This is the પ્રયાસ. ખરેખર એટલે મને એવું લાગે છે કે ઐશ્વર્યાજી, તમારો જે ઈરાદો છે ને એ જેન્ઝીની, આપણે જે અત્યારના મોડર્ન કલ્ચરની વાત કરીએ છીએ, એ અને લોક સંગીત, એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે ને, એ તમે એક સેતુ બાંધી રહ્યા છો કે બંને જોડાઈ જાય અને ક્યારેય છૂટા ના પડે. એક બ્રિજ બની જાય પછી તો એ લોકોનો અવર જવર It opens so many, કરેક્ટ. એટલે ખૂબ સુંદર પ્રયાસ છે. આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રો સાથે આટલી મજાની વાતો કરી, આટલા સુંદર ગીતો ગવડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે જતાં પણ હજી હું તમને અહીંયાથી જવા નહીં દઉં. અમારી જે પરંપરા છે, મારું ટ્રેડિશન છે કે દર્શક મિત્રો છેલ્લે પણ તમારું ગીત તો સાંભળશે જ. તો એક છેલ્લે ગીત થઈ જાય. વંદન વારંવાર વિહત મળે, નોંધારાને આધાર, જાગતે જોગણે પાણાની અસવાર વિહત મળી, વિશ્વ બધામાં વિહત મળી, જાગે છે જયકાર, જુનતે જુગણી જાગતે જોગણે પાણાની અસવાર વિહત મળી. સાધ સુનીમાં સહાય રે જે વિનવે તારા બાણ, સાધ સુનીમાં સહાય રે જે વિનવે તારા બાણ. કોટી વંદન હૈ કલ્યાણી, સેવકને પ્રતિપાળ, જુનતે જુગણી જાગતી જોગણી પાડાની અસવાર વિહત મળી, વિહત મળી, વિહત મળી.